અંકલેશ્વરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 1 મહિનાથી આધાર કાર્ડ સેન્ટર બંધ હાલતમાં છે. કોમ્પ્યુટર અને પ્રિન્ટર બગડ્યું પણ રિપેર જ કરવામાં આવ્યું નથી. પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાનું બોર્ડ લગાવી સંતોષ માની રહી છે. સ્થાનિક પોસ્ટ માસ્ટરે સત્તાવાર કંઈ પણ કહેવાનો ઇનકાર સાથે મુખ્ય કચેરીમાં પૂછો રટાણ ચાલુ રાખ્યું હતું. દેશના નાગરિક એક યુનિક આઈડી રૂપે આધાર કાર્ડ અગત્યના દસ્તાવેજી પુરાવા છે, જે હવે બેંક હોય કે પછી કોઈપણ સરકારી કચેરી, શાળા, કોલેજ કે પછી બુકિંગ માટે જરૂરી બન્યું છે. જ્યારે અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 1 મહિનાથી આધાર કાર્ડ સેન્ટર જ બંધ હાલતમાં છે, જેને લઈ પોતાના આધાર કાર્ડ અપડેટ કરવા કે નવા કઢાવવા માટે આવતા નાગરિકોને અગવડતા પડી રહી છે. અંકલેશ્વર શહેરમાં એસબીઆઈ અને કોટક બેંકમાં આધાર કાર્ડ અપડેટ કરાઈ છે. ત્યાં પણ લોકો ટોકન સિસ્ટમનો અનુભવ સાથે ફેરાવો પડી રહ્યો છે. આ વચ્ચે પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ સેન્ટર બંધ થઈ જતા લોકોએ પોતાનો આધાર કાર્ડ માટે જીઆઈડીસી તરફ આવેલ તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે 3 કિલોમીટરનો ફેરવો ફરી રહ્યા છે. એટલું જ નહીં, ત્યાં પણ સવારથી જ લાઈન પડી જાય છે અને જો સર્વર ડાઉન થાય તો કલાકો સુધી બેસી રહેવું પડે છે. આ અંગે અંકલેશ્વર પોસ્ટ ઓફિસ પર તપાસ કરતા જ પોસ્ટ ઓફિસના ગેટ પર જ આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાના પાટિયા ઝૂલી રહ્યા છે. આ અંગે પોસ્ટ ઓફિસમાં મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ આ અંગે સત્તાવાર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને આ સેન્ટર 1 મહિના ઉપરાંતથી બંધ છે. કોમ્પ્યુટર બગડી ગયા બાદ રિપેર થયું પણ ચાલ્યું નહીં અને પ્રિન્ટર પણ બગડી ગયું છે, જેને લઈ સેન્ટર બંધ છે અને જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. ત્યાંથી જ નિર્ણય લેવામાં આવશે તેવો જવાબ આપી રહ્યા છે. ત્યારે પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સેન્ટર વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.